નમસ્કાર ખેડૂત મિત્રો, પિતા અને પુત્ર બંનેને પીએમ કિસાન યોજના અંતર્ગતનો મેસેજ આવી ગયો છે। ગુજરાત રાજ્યના 1 કરોડ ખેડૂતથી પણ વધારે ખેડૂત મિત્રો અને ભારત દેશના 9.5 કરોડથી પણ વધારે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો મેસેજ આવી ગયો છે। પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં હજુ સુધી આ રીતનો મેસેજ નથી આવ્યો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 18મો હપ્તો છે એ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। આજે બપોરે 12 વાગ્યા પછી તમને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મળશે। જમા થશે તમારા બેંક એકાઉન્ટમાં આજે 12 વાગ્યા પછી સરકાર દ્વારા છે ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટમાં તમને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। સરકાર દ્વારા આ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે એ દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ રીતનો મેસેજ આવ્યો છે। એમના મોબાઈલમાં આ રીતનો એક મેસેજ આવ્યો છે। તો આ મેસેજ તમારે આવ્યો છે કે નહીં નીચે કમેન્ટ કરી અને જણાવો। મિત્રો હવે પીએમ કિસાન યોજના અંતર્ગત એક ખેતીની અંદર જો 4 નામ હોય 4 વ્યક્તિ એટલે કે 4 ખેડૂતોએ ફોર્મ ભરેલા હશે તો 4 ખેડૂતોને પૈસા મળશે। પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તમામ ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો આજે 12 વાગ્યા પછી મળવાનું ચાલુ થઈ જશે। હવે મિત્રો સરકાર દ્વારા 9.5 કરોડ ખેડૂતોને છે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયા આપવામાં આવે છે। એમાં આજે જે સરકાર દ્વારા હપ્તો જાહેર થયો છે તો એ હપ્તાની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રોને આવતીકાલે પણ 2000 રૂપિયા મળશે। કારણ કે સરકાર દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે। કેટલીક ઓનલાઈન પ્રોસેસના પછી આ 2000 રૂપિયા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થતા હોય છે, પરંતુ જે પણ ખેડૂત મિત્રોને આજે 2000 રૂપિયા ન મળે એને આવતીકાલે મળી શકે છે। એટલે મૂંઝાવાની જરૂર નથી, કાલ સુધી તમે રાહ જોઈ શકો છો। મિત્રો ડીબીટીના માધ્યમથી જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 2000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એમાં લગભગ 24 કલાકનો સમય લાગી શકે છે। એટલે તમારે જો 2000 રૂપિયાનો મેસેજ ન આવ્યો હોય તો તમે મૂંઝાતા નહીં, નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી આપણે છે એ વધારે માહિતી તમને છે એ આપી શકીએ અને તમને છે સરળતા પડે એ પ્રમાણે તમને છે એ હેલ્પ પણ કરી શકીએ। અમારા થકી તમને સરકારી યોજનાઓ અને સરકારી જે ફેરફારો જાહેરાતો અને જે પણ યોજનાઓમાં લાભ આપવામાં આવે છે એમની માહિતી મળતી રહેશે, આવનારા સમયમાં પણ મળતી રહેશે। એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલ સાથે જોડાઈ જજો, જેથી કરી તમને દરેક અપડેટ છે એ સમયસર અને સૌથી પહેલાં મળી જાય। હવે મિત્રો ખાસ કરીને તમને જણાવવાનું એ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને આ એક પ્રશ્ન હતો કે એમને 17મો હપ્તો પણ મળ્યો નથી, તો શું ખરેખર 18મો હપ્તો એમને મળશે? તો વિડીયોના છેલ્લા અંત સુધીમાં તમને એ અંગેની પણ માહિતી મળી જશે। મિત્રો ખાસ કરીને જણાવ્યું કે આ વિડીયો થોડોક લાંબો હશે, એટલે કે આ વિડીયોમાં છે તમને પૂરેપૂરી બધી પ્રોસેસ અને બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવાની છે, જેથી કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું સોલ્યુશન આ વિડીયોના મારફતે તમને મળી જાય। હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો જે સરકાર દ્વારા જમા કરવામાં આવ્યો છે એ 18મો હપ્તો આજે 12 વાગ્યા પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે। એટલે કે ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર થયો છે। આમાં જે બેંક એકાઉન્ટ જે લિંક હશે, બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સીડિંગ હશે અને EKYC કમ્પ્લીટ હશે એટલા જ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળશે। ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર 9.5 કરોડ જેટલા ખેડૂત ભાઈઓને પીએમ કિસાન યોજના અંતર્ગતનો 18મો હપ્તો મળ્યો છે। તમને નથી મળ્યો એની પાછળનું કારણ પણ હશે, એ કારણ તમને વિડીયોના અંત સુધીમાં જાણકારી મળી જશે। તો મિત્રો આ માહિતીની શરૂઆત કરીએ તો જે પણ ખેડૂત મિત્રો ને આ ડીબીટીના માધ્યમથી પ્રોસેસ કઈ રીતના છે એ ખ્યાલ નથી તો એ મિત્રોને પણ આજે આપણે એ માહિતી આપી દેવાની છે। કારણ કે જે બેનિફિશરી સ્ટેટસ, PFMS અને KYC અંગેની સરકાર દ્વારા જે જાણકારી આપવામાં આવી છે, સૌથી મોટી જાણકારી અત્યારે મળી રહી છે, એ જાણકારી પ્રમાણે તમારે આ 3 વસ્તુ ખાસ કરીને ચેક કરવાની છે, જે તમને માહિતી આપશું। તો મિત્રો ખેડૂતોના ફોનમાં અત્યારે આ રીતનો મેસેજ આવ્યો છે, 2 મેસેજ આવેલા છે। પહેલો મેસેજ એવો છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને 18મો હપ્તો આપવામાં આવશે અને બીજો મેસેજ એવો છે કે તમારા બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે। હવે મિત્રો તમને ખાસ કરીને જણાવું તો ખેડૂતોના ફોનમાં જે મેસેજ આવ્યો છે એ મેસેજમાં સૌપ્રથમ જે મેસેજ આપવામાં આવ્યો છે એ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો 2000 રૂપિયાનો તમારા બેંક ખાતામાં મોકલવામાં આવ્યો છે। આશા છે કે આ તમને તમારી ખેતીની જરૂરિયાતમાં મદદ કરશે, પરંતુ હવે ઘણા બધા ખેડૂતોને માથે ઘણું બધું દેવું હોય છે, ઘણું બધું લેણું થઈ ગયું હોય છે, તો શું ખરેખર 2000 રૂપિયાની રકમથી એમને ફેરફાર પડે છે કે નહીં? તો મિત્રો સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે। હવે આ એવા ખેડૂતોને આપવામાં આવે છે જેમનું
નાના ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય, ખેતમજૂરી કરતા ખેડૂત હોય અને જેમની પાસે થોડીક જમીન હોય, તો એવા ખેડૂતોને થોડીક એવી સહાય સ્વરૂપે પણ સરકાર દ્વારા છે એ સહાયતા આપવામાં આવે છે. તો આ જે રકમ છે એમની છે એ તમારે ઘણી બધી મહત્ત્વની હોય છે, મૂલ્ય ઘણું બધું હોય છે. આ રકમનું નાની એવી રકમ છે, પરંતુ એમનું મૂલ્ય ઘણું બધું વધારે છે ખેડૂતો માટે, કારણ કે ગરીબ પરિવારોને 2000 રૂપિયાની રકમ પણ વધારે મોટી લાગે છે. હવે મિત્રો, ડીબીટીના માધ્યમથી બીજો મેસેજ આવ્યો છે. એમાં બેંક એકાઉન્ટમાં, તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત એસબીઆઈ બેંક હોય તો એસબીઆઈ બેંક, જનધન ખાતું હોય તો જનધન ખાતું, અને અધર બીજી એક બેંક હોય તો તમને એ પ્રકારનો મેસેજ આવશે, જેમાં અહીંયા લખવામાં આવ્યું છે કે ડિયર કસ્ટમર, DBT/ગવર્મેન્ટ પેમેન્ટ, એટલે કે સરકારનું જે 2000 રૂપિયાનું પેમેન્ટ છે એ તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવ્યું છે, એટલે કે જમા કરી દેવામાં આવ્યું છે. અહીંયા તમારો બેંક એકાઉન્ટ નંબર પણ આપેલો છે અને કઈ તારીખે જમા થયું છે એ અંગેની પણ ડિટેલ આપવામાં આવી છે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત આ 2 મેસેજ તમને મળ્યા હશે. ન મળ્યા હોય તો આ પ્રકારનો મેસેજ આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. હવે તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના મેસેજ નથી આવતા, 2 દિવસનો સમય વીતી ગયો, 3 દિવસનો સમય વીતી ગયો, તો પણ તમને 2000 રૂપિયાનો એક પણ હપ્તાનો મેસેજ કે પછી પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો જાહેર થયો એ અંગેનો મેસેજ નથી મળ્યો, તો હવે પછીની જે માહિતી તમને આપવાની છે એ માહિતી તમારા માટે જ ઉપયોગી બનશે. હવે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે તમે છે એ ઘણી બધી એવી વાત પણ સાંભળી હશે કે આ યોજના અંતર્ગત ખેડૂતોના નામ કમી થઈ ગયા છે, ખેડૂતોને પૈસા આપવામાં આવતા નથી. જે પણ ખેડૂતોના પેમેન્ટ હોલ્ડમાં છે એમને બહાર કઈ રીતના કાઢવા, હોલ્ડમાંથી પેમેન્ટ છે એ રિલીઝ કઈ રીતના કરવા, એ અંગેની માહિતી હવે જાણવાની છે. તો એના પહેલાં તમને જણાવું કે પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની એક એવી સ્કીમ છે કે જેમાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે, અને આ યોજનાનું લોન્ચિંગ 2018માં કરવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો, 2018થી જે 6 વર્ષથી આ યોજના ચાલુ છે અને 6 વર્ષથી 17 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. હવે પછીનો 18મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે. તો 2018થી આ જે યોજના ચાલુ છે એમાં ઘણા બધા ખેડૂતો પહેલાં જોડાયેલા હતા, પરંતુ સરકાર દ્વારા જે પણ અમીર ખેડૂતો છે, જે પણ પૈસાવાળા ખેડૂતો છે, એમના નામ કમી કરી દેવામાં આવ્યા છે. હવે પીએમ કિસાન યોજનાના 3 હપ્તા દર 4 મહિને આપવામાં આવે છે, એટલે કે 1 વર્ષની અંદર 3 હપ્તા અને દર 4 મહિને રિલીઝ થાય છે. તો આ યોજના અંતર્ગત તમામ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો 3 એવા સરખા હપ્તા મળે, જેથી કરી વાર્ષિક અને 6000 રૂપિયાનો લાભ થાય છે. પરંતુ જે પણ ખેડૂત મિત્રો નવા છે આ યોજના અંતર્ગત, પીએમ કિસાન યોજના અંતર્ગત નવા છે, નવું ફોર્મ ભરેલું છે, એ ખેડૂતો માટે ખાસ કરીને એક એવી માહિતી સામે આવી રહી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તા જાહેર કરવામાં આવ્યા છે એ હપ્તા હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નવા ખેડૂતોને નથી મળતા. નહીં મિત્રો, એવું નથી, નવા ખેડૂતોને પણ હપ્તો મળે છે, પરંતુ જે પાત્ર ધરાવતા ખેડૂતો હશે એમને જ હપ્તો મળશે. જે અમીર ખેડૂતો છે, જે પૈસાવાળા ખેડૂતો છે, જેમની પાસે વધારે જમીન છે, તો એવા ખેડૂત મિત્રોનું નામ છે સરકાર દ્વારા કમી કરી દેવામાં આવ્યું છે. જેમના ઘરમાં કોઈ એક વ્યક્તિ ગવર્મેન્ટ નોકરી કરતો હોય, સરકારી નોકરી કરતો હોય, અથવા તો જેમની આવક વધારે હોય, જેમને પોતાનો બિઝનેસ ધંધો હોય, અને જે પણ ખેડૂત પાસે આઈટી રિટર્નના કાગળિયા હોય કે રિટર્ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય, એવા ખેડૂતોના નામ સરકાર દ્વારા કમી કરી દેવામાં આવ્યા છે. હવે તમને ખાસ કરીને એક માહિતી આપવાની છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2018માં જે યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારથી આ યોજના અંતર્ગત લગભગ 12 કરોડ જેટલા ખેડૂતોનો નામ સમાવેશ હતા. 12 કરોડ જેટલા ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા. તેમાંથી 6 વર્ષ પછી અત્યારે હવે 9.5 કરોડ જેટલા ખેડૂતોના જ નામ છે એ આ યોજનામાં રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ યોજનામાં છે ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે, સુધારા વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો, તમને એ જણાવું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 3 હપ્તા છે એ દર 4 મહિને આપવામાં આવે છે. ત્યારબાદ આ યોજના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી તમને છે દેશભરના ખેડૂતો પરિવારોના બેંક એકાઉન્ટમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે. અને એ પછી જે ખેડૂતોને જે હપ્તો મળી રહ્યો છે એ હપ્તામાં પણ મોટી ફેરફાર થતો હોય છે. સરકાર દ્વારા છે એ આ હપ્તામાં ઘણા બધા એવા ફેરફારો કરવામાં આવતા હોય છે. DBTના માધ્યમથી તો આપવામાં આવે, પરંતુ તમારું બેંક એકાઉન્ટ DBT આધાર કાર્ડ સાથે અને બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ, આધાર સીડિંગ હોવું જોઈએ, અને બેંક એકાઉન્ટમાં પણ તમારું KYC કમ્પ્લીટ હોવું જોઈએ. બેંક એકાઉન્ટમાં તમારી પાસબુકમાં નામ અને તમારું પીએમ કિસાન એપ્લિકેશન, એટલે કે પીએમ કિસાનની અરજીમાં જે તમારું નામ હોય, તમે ફોર્મ ભરતી વખતે જે નામ લખેલું હશે એ સરખા હશે તો જ તમને હપ્તો મળશે. આધાર કાર્ડમાં, બેંક એકાઉન્ટમાં અને તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના ફોર્મ ભરતી વખતે જે તમે નામ આપેલું છે, એડ્રેસ આપેલું છે, સરખું હશે, અને તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળશે. હવે પીએમ કિસાન યોજના હેઠળ તમામ પાત્ર ખેડૂતો માટે KYCની 3 પદ્ધતિ ઉપલબ્ધ છે. જે પણ ખેડૂત મિત્રોએ KYC નથી કર્યું એમને હપ્તો નહીં મળે. હવે 3 પદ્ધતિ છે ઉપલબ્ધ.
પણ જે પણ ખેડૂત મિત્રોને કેવાયસી કરવાનું બાકી રહી ગયું એમના માટેની પ્રોસેસ હજી બાકી છે. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરી તમને ઈ કેવાયસી વિશેની 3 પદ્ધતિ, તેના સિવાય બેનિફિશરી સ્ટેટસમાં તમારું નામ છે કે નહીં, તમારા ગામની અંદર જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં તમારું નામ છે કે નહીં, ને ઓટીપી આધારિત તમે છે એ PFMS એટલે કે જે પ્રધાનમંત્રી પ્રોવિઝનલ ફંડ ટ્રાન્સફર છે એમના દ્વારા જે પણ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે, આ કેમ 2000 રૂપિયાનો હપ્તો તમને આપવામાં આવ્યો, એ રીતનું જે પણ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે એમાં તમારું વેલિડેશન શું છે, સ્ટેટસ કયું છે, વેલિડ હશે, પેન્ડિંગ હશે, અથવા તો કહી શકાય કે તમારું જે પ્રોસેસનું જે સ્ટેટસ છે એ અટકી ગયું હશે, ડીએક્ટિવ થઈ ગયું હશે, તો પણ તમને 2000 રૂપિયાનો હપ્તો મળતો અટકી જશે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે તમારે કેવાયસી કરવાની છે એ તો બાકી, તો એની 3 પદ્ધતિ છે. પહેલું છે ઓટીપી આધારિત. તમારો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય અને એ જ મોબાઈલ નંબર PM કિસાન ફોર્મ ભરતી વખતે તમે આપેલો હશે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એના આધારે તમે કેવાયસી કરી શકો. બાયોમેટ્રિક આધારિત એટલે કે તમારા ફિંગર, અંગૂઠો, આંગળી, એ રીતના ફિંગર આપીને પણ તમે કેવાયસી કરી શકો. અને ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશન આધારિત એટલે કે તમારું જે ફેસ ઓથેન્ટિકેશન, ફેસ આઈડીના માધ્યમથી પણ તમે કેવાયસી કરી શકો છો. હવે પછીની જે મિત્રો માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છે એ માહિતી છે બેનિફિશરી સ્ટેટસ કઈ રીતના ચેક કરવું, PFMSમાં તમારું નામ છે કે નહીં, અને કેવાયસી સ્ટેટસ તમારું શું છે. આ 3 ઓપ્શન જો તમારા ગ્રીન થઈ ગયેલા એટલે કે ટીક કરેલા, સિગ્નલ કરેલા હશે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે. તો એ માહિતી તમે ખાસ કરીને મિત્રો એના માટે તમારે જે બેનિફિશરી સ્ટેટસ એમાં લિસ્ટમાં તમારું નામ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમારો PM કિસાન યોજના અંતર્ગતનો હપ્તો જે છે એ પ્રોસેસમાંથી આગળ મોકલવામાં આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે તમારે તમારા ફોનની અંદર Google Chrome ખોલવાનું છે અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો. તેમાં તમારે PM કિસાન સર્ચ કરવાનું છે. હવે PM કિસાન સર્ચ કરશો એટલે તમારા સામે જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે, ઓફિશિયલી વેબસાઇટ ઓપન થશે. એ વેબસાઇટ તમારે ઓપન કરી અને અહીંયા પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારત દેશની અંદર 9.5 કરોડ જેટલા ખેડૂત લાભાર્થીઓને 20,000 કરોડ રૂપિયાથી પણ વધારેની જે રકમ છે સરકાર દ્વારા 5 ઓક્ટોબર 2024 ના રોજ છે એ ટ્રાન્સફર કરવામાં આવી છે. તો આજે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તો એ જે જાહેરાત છે આપણે વાંચવાની નથી, કારણ કે હવે આપણને તો ખ્યાલ પડી ગયો છે કે PM કિસાન યોજનાનો હપ્તો મળી ગયો. હવે મિત્રો ત્યારબાદ અહીંયા 2 ઓપ્શન આપેલા છે, આમ ગણો તો 3 ઓપ્શન, પરંતુ નવું ફાર્મરનું જે રજિસ્ટ્રેશન છે એ કરવાનો હવે કંઈ ફાયદો નથી. હા, તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ તમે કરી શકો, કારણ કે આગામી પછી 19મો હપ્તો આવશે તો એના માટે તમારે નવું ફાર્મર કોર્નરમાં જે રજિસ્ટ્રેશન છે એ કરવું જરૂરી છે જો નવા ખેડૂત તમે આ યોજનામાં જોડાતા હોય તો. પરંતુ આપણા માટે અત્યારે ઉપયોગી 2 ઓપ્શન છે, KYCનું અને નો યોર સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ કેટલું છે, ક્યાં પહોંચ્યું છે, સરકાર દ્વારા તમને કયા પ્રોસેસ સુધી પહોંચાડવામાં આવ્યા છે કે જેથી કરી તમને 2000 રૂપિયાનો હપ્તો મળી જાય. તો હવે એમાં ખાસ કરીને આપણે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીશું. જેમાં નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા 2 ઓપ્શન આપવામાં આવશે, જેમાં એક તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે, જે ફોર્મ ભરતી વખતે તમારા પાસે જે ઝેરોક્સ તમને VCO ઓપરેટર અથવા તો જે તે ગ્રામ પંચાયતમાં તમે ફોર્મ ભર્યું હોય એમના દ્વારા જે ઝેરોક્સ આપવામાં આવી હોય એમાં એક રજિસ્ટ્રેશન નંબર હશે. એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે, જે અહીંયા ડિસ્પ્લે ઉપર તમને આપવામાં આવ્યો છે. અલગ અલગ તમને છે કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે, એટલે જેથી કરી તમારે અલગ કેપ્ચા કોડ નાખવાનો છે. હવે ખાસ કરી તમને જણાવું કે તમારી પાસે જે રજિસ્ટ્રેશન નંબર ન હોય તો તમારે શું કરવું. તો એના માટે મિત્રો અહીંયા નો યોર રજિસ્ટ્રેશન નંબર નામનું એક ઓપ્શન આપેલું છે, એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ફરી નીચે સ્ક્રોલ કરશો એટલે 2 ઓપ્શન આપેલા છે. તમારે મોબાઈલ નંબર થકી તમારે OTP પાડવો છે કે આધાર નંબર થકી. તો તમારે બેનિફિટ એ જ રહેશે કે મોબાઈલ નંબર થકી તમે OTP પાડો એટલે જેથી કરી સરળતાથી તમને ઘાયેગા જલ્દીથી કહી શકાય કે જલ્દીથી તમને છે એ રજિસ્ટ્રેશન નંબર મળી જાય. તો હવે રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને જે કેપ્ચા કોડ અહીંયા તમારા ડિસ્પ્લે ઉપર જે પણ આપવામાં આવ્યો એ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરી અને ગેટ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે. ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમને સરળતાથી છે તમારા મોબાઈલ નંબર ઉપર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર OTP આવી જાય અને તમને જે OTP એન્ટર કરવાનું ઓપ્શન આવે એમાં OTP એન્ટર કરશો એટલે તમને તમારું રજિસ્ટ્રેશન નંબર આપી દેશે. પરંતુ આપણી પાસે અત્યારે રજિસ્ટ્રેશન નંબર હોય તો આપણે છે એ નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરી અને આગળનું સ્ટેપ છે એ ફોલો કરવાનું રહેશે. તો આપણે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીએ એ પહેલાં જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન પ્રોસેસ ખ્યાલ ન હોય એના માટે છે એ તમે સરળતાથી ઓનલાઈન છે એ ચેક કરી શકો. હવે નો યોર સ્ટેટસ ઉપર આપણે ક્લિક કર્યું એટલે અહીંયા જે મને અમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ ખ્યાલ છે તો હું મારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરું છું.
તો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એક પણ અંકની છે એ ફેરફાર થવો ન જોઈએ, જેથી કરી તમને હપ્તો મળતો અટકી ન જાય અને જે હપ્તો તમને મળવાનો હોય એના અંગેનું જે OTP તેમજ કોઈપણ પ્રકારની તમારી પ્રાઇવેટ માહિતી છે કોઈ સાથે શેર ન કરવી એવું પણ સરકાર દ્વારા કહેવામાં આવે છે. તો એ પ્રાઇવેસીને કારણે અત્યારે તમારા સામે જે સ્ક્રીન છે એ બ્લર દેખાતી હશે, પરંતુ તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે પ્રાઇવેસી શેર કરીએ તો આપણી સાથે સ્કેમ થઈ શકે. તો તમારે પણ તમારી કોઈપણ પ્રકારની OTP, CVV નંબર, મોબાઈલ નંબર કે પછી કોઈપણ પ્રકારની તમારી પર્સનલ ડિટેલ છે કોઈ સાથે શેર કરવી નહીં. હવે આપણી પાસે એક OTP આવી ગયો છે, OTP આપણે અહીંયા એન્ટર કરી. તો મિત્રો પ્રાઇવેસીના કારણે આપણે જે પોતાની જે વિગતો હોય છે, પર્સનલ ડિટેલ હોય એ શેર કરવાની છે એ થતી નથી. તો આપણે OTP એન્ટર કરીએ એટલે તમારા સામે છે એ નવું પેજ ઓપન થશે અને એમાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પણ આપેલી છે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર, તમે કઈ તારીખે PM કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એ, તમારું નામ શું છે, એમાં સ્પેલિંગ મિસ્ટેક ખાસ કરીને ચેક કરી શકો છો, તેમજ તમારું એડ્રેસ કયું છે અને તમારો મોબાઈલ નંબર કયો આપેલો છે. તો આ તમામ અપડેટ પણ કરી શકો છો તમે છે એ તમારી ડિટેલને અહીંયા સુધારી પણ શકો છો, અપડેટ પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો એક એલિજિબિલિટી સ્ટેટસ જે આપેલું છે એના ઉપર ક્લિક કરો એટલે તમને ફરી જે છે એ એક નવું ઓપ્શન બતાવશે, જેમાં તમને એ દર્શાવવામાં આવેલું છે કે તમારું લેન્ડિંગ સીડિંગ એટલે કે જે તમારું જમીનની જે માપણીનું જે કંઈ પણ 7-8-12ની નકલ અથવા તો જે પણ તમે પરિપત્ર આપેલો હશે, જે પણ અરજી કરતી વખતે તમે જે પુરાવા જમીનના આપેલા હશે એ તમારું અહીંયા ઓપ્શન વેલિડ છે કે નહીં એના માટે યસ દર્શાવશે. આધાર કાર્ડમાં બેંક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે, આધાર સીડિંગ છે એના માટે પણ યસ બતાવશે અને તમારું EKYC સ્ટેટસ એ પણ યસ બતાવશે. તો આ 3 ઓપ્શનમાં ગ્રીન ટીક હશે અને યસ લખેલું હશે બાજુમાં, તો જ તમને છે એ આવનારો હપ્તો મળશે. તો હવે અહીંયા તમને છે KYC તમે ક્યારે કરાવ્યું એ પણ તમને બતાવી દેશે. છેલ્લું KYC જે છે એ તમે કરાવ્યું હોય એ અંગેની પણ જે ડિટેલ છે તમને આપી દેવામાં આવશે. ત્યારબાદ નીચે તમે ચેક કરશો તો 17મો હપ્તો અહીંયા છે એ તમને દર્શાવ્યું છે કે 17મા હપ્તા વિશે તમને કેટલી પ્રોસેસમાં તમને હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થયો. તો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે કે 17મા હપ્તો જે હશે એને વિશેની માહિતી આપશે. જો તમને 17મો હપ્તો મળી ગયો હોય તો અહીંયા જે પ્રમાણે પ્રોસેસ છે એ પ્રોસેસ 18મો હપ્તો મળી જાય ત્યારબાદ અહીંયા અપડેટ થઈ જશે. તો અહીંયા પણ ઘણી બધી ડિટેલ આપવામાં આવી છે, તમારા બેંક એકાઉન્ટમાં જે હપ્તો આવવાનો છે એ અંગેની પણ માહિતી તમને આપી દેવામાં આવી છે. તો આ રીતના તમે તમારા બેંક એકાઉન્ટની તમામ વિગતો PM કિસાન યોજનામાં શેર કરેલી છે, એટલે કે ફોર્મ ભરતી વખતે આપેલી છે એ તમામ દર્શાવશે. હવે મિત્રો આના પછી ફરી Google Chrome ઉપર આવવાનું છે અને Google Chrome ઉપર અહીંયા સર્ચ કરવાનું છે PFMS. PFMS શું છે? હવે મિત્રો PFMS શું છે એના વિશે તમને જાણકારી આપું તો પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. આ મેનેજમેન્ટ સિસ્ટમ એવી છે કે જેમાં તમે સરકાર આધારિત કોઈ પણ યોજનામાં લાભ લઈ રહેતા હોય તો એ દરેક યોજનાના તમને અહીંયા વિગતો અને જાણકારી બતાવવામાં આવશે, દેખાડવામાં આવશે, જેથી કરી તમે તમારા કોઈ પણ યોજના અંતર્ગતના ફોર્મના કોઈપણ ડેટામાં કેટલી પ્રોસેસ થઈ છે, કોઈપણ ફોર્મ ક્યાં પહોંચ્યું છે, એમાં જે પૈસાની રકમ છે તમારા બેંક એકાઉન્ટમાં આવવાની છે કે નહીં, એ દરેક અંગે તમે માહિતી મેળવી શકો. તો PFMS એટલે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. PFMS જે સરકાર દ્વારા છે ચલાવવામાં આવતી એક વેબસાઇટ છે. આ વેબસાઇટની અંદર તમને ઘણી બધી ડિટેલ આપવામાં આવે છે કે અત્યાર સુધી ભારત દેશની અંદર કેટલા લોકોને કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, એમના જે સ્ટેટસ કયા છે, એ દરેક વિશે માહિતી આપવામાં આવે છે. પરંતુ મિત્રો આપણે એ માહિતી સિવાયની માહિતી મેળવવાની છે, જેમાં PM કિસાન યોજના અંતર્ગત તમારો હપ્તો છે કેટલે પહોંચ્યો. તો અહીંયા 3 લાઈન આપેલી છે, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઘણા બધા ઓપ્શન ખુલશે, એમાં તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો રજિસ્ટ્રેશન કરી શકો, પેમેન્ટ સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ કરી શકો, સર્ચ બેંક અને સ્કીમ તો એ પણ કરી શકો અને ઘણા બધા ઓપ્શન છે. એમાંથી આપણે પેમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. પેમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ફરીથી ઓપ્શન ખુલશે, જેમાં મનરેગા, FTO છે, એક્સટર્નલ સિસ્ટમ FTO છે, નો યોર પેમેન્ટ, ટ્રેક NSP પેમેન્ટ, DBT સ્ટેટસ ટ્રેકર અને GST નંબરનું ટ્રેકર છે. આ 5 થી 6 ઓપ્શન છે, એમાંનું આપણે DBT સ્ટેટસ ટ્રેકર ખાસ ધ્યાન રાખજો મિત્રો. DBT સ્ટેટસ ટ્રેકર છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે એક તમને ઓપ્શન આપવામાં આવશે કે એમાં તમારે કઈ રીતની માહિતી મેળવવી છે. તો હવે આ DBT સ્ટેટસ છે એમાં પેમેન્ટ તમારે ચેક કરવાનું છે. તો પેમેન્ટ તમે શેનું કરશો? સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સ્વનિધિ યોજના છે, માનવ ગરિમા યોજના છે, તેમજ ઘણી બધી યોજના છે. પરંતુ અહીંયા કેટેગરી આપવામાં આવી છે. એ કેટેગરીમાં અહીંયા સિલેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ઘણી બધી યોજનાઓ ખુલશે. એમાં NSP છે, PM કિસાન, મનરેગા, નરેગા, પહલ, નિક્ષા, તેમજ PMY, સર્વિસ પ્લસ,
PMMV આ ઘણી બધી યોજનાઓ છે. આપણે જે કામની યોજના છે એ છે PM કિસાન યોજના. તો તમારે જે પણ યોજના લાગુ પડતી હોય એ પ્રમાણેનું સ્ટેટસ ચેક કરી શકો. હવે આપણે અત્યારે PM કિસાન યોજના અંગેની માહિતી મેળવીએ તો PM કિસાન ઉપર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને દર્શાવ્યું છે કે પેમેન્ટ ચેક કરવું કે બેનિફિશરી વેલિડેશન. તો આપણે પેમેન્ટ ચેક કરવાનું છે. DBTનું જે સ્ટેટસ છે એમાં પેમેન્ટ ચેક કરવાનું. તો અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો છે. એપ્લિકેશન નંબર તમને PM કિસાનની વેબસાઇટમાંથી મળી જશે, તો એ તમે એપ્લિકેશન નંબર નાખી શકો છો. હવે મિત્રો તમને પહેલાં પણ જણાવ્યું એ પ્રમાણે જે પ્રાઇવેસીના કારણે અત્યારે આપણે સ્ક્રીન બ્લર કરેલી છે, તો તમારે મૂંઝાવાની જરૂર નથી. તમારી પણ કોઈ પણ પર્સનલ ડિટેલ હોય કોઈ સાથે શેર કરશો નહીં. ત્યારબાદ મિત્રો તમે અહીંયા જે તમારો એપ્લિકેશન નંબર છે એ નાખો. ત્યારબાદ તમને કેપ્ચા કોડ નાખવાનું એક ઓપ્શન આપશે. તો એમાં કેપ્ચા કોડ પણ તમારે એન્ટર કરી દેવાનો છે. એ કેપ્ચા કોડ એન્ટર શા માટે કરવાનો? તો મિત્રો કેપ્ચા કોડ છે એ અત્યારે સામાન્ય થઈ ગયો છે. કેપ્ચા કોડ વગર છે એ તમારું જે કંઈ પણ ફોર્મ કે પ્રોસેસ કે હોય છે એ અટકી શકે છે. તો તમારો કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરી દેવાનો છે. એ કેપ્ચા કોડ એન્ટર કરશો ત્યારબાદ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે કેપ્ચા કોડમાં જે પણ રકમ માફ કરજો કે જે પણ શબ્દ આપેલા છે એ શબ્દ જે પણ સ્પેલિંગ હોય છે સ્પેલિંગ એમાં તમારે મિસ્ટેક ન થાય એ પ્રમાણેનો કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો એ કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમારે શું કરવાનું છે એ અંગેની પણ માહિતી મેળવી લો. તો અહીંયા સૌપ્રથમ આપણે કેપ્ચા કોડ એન્ટર કરી અને સર્ચ ઉપર ક્લિક કરીશું. સર્ચ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમારે નીચે છે એ ઘણી બધી વિગતો દર્શાવશે. એ વિગતોની અંદર તમે ચેક કરી શકો છો તમારું વેલિડેશન શું છે, ગવર્મેન્ટ દ્વારા તમારા જે હપ્તો ફંડ ટ્રાન્સફર થાય છે એને અપ્રુવર આપી દેવામાં આવ્યું છે કે નહીં. તો અહીંયા તમે ચેક કરી શકો છો ફંડ સ્ટેટસમાં અપ્રુવર બાય એજન્સી, એટલે કે રાજ્ય સરકાર દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ અપ્રુવર આપણને આપી દીધું હતું અને આજે આપણને હપ્તો પણ મળી ગયો છે. તો અહીંયા ઘણી બધી તમે ડિટેલ પણ ચેક કરી શકો છો. તો આ પ્રમાણે તમારું બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ અને ગવર્મેન્ટ દ્વારા જે તમને KYC અંગેની પણ જે સ્ટેટસ છે, પેમેન્ટ તમારું કેટલે પહોંચ્યું, ફંડ કેટલે પહોંચ્યું છે એ અંગેની જે તમામ ડિટેલ છે તમને આપવામાં આવે છે. તો એ તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ રીતના તમે તમારા PM કિસાન યોજના અંતર્ગતના જે હપ્તા વિશે વધારે માહિતી મેળવી શકો છો. તમને મિત્રો આ માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક આપજો. ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવી દરેક માહિતી તમારા સુધી વહેલી તકે અને સૌથી પહેલાં અમે પહોંચાડી શકીએ. અને ખાસ કે તમારા દરેક ફેસબુક ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપમાં જેટલા પણ ખેડૂત મિત્રો છે એમનામાં આ માહિતી શેર કરી દો, વિડીયો શેર કરી દો, જેથી કરી એમને 2000 રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો એ આ તમામ સ્ટેપને ફોલો કરી અને 2000 રૂપિયાના એમના હપ્તા વિશે છે એ જે છે એ માહિતી મેળવી શકે.